મારી ગરીબ બહેન જ્યારે મારા ઘરે આવતી ત્યારે હું તેના માટે સારું ખાવાનું બનાવડાવતો અને જતી વખતે તેને થોડા પૈસા આપતો, કારણ કે તે મારી પાસે મદદ માંગવા આવતી હતી. પરંતુ મારી પત્નીને આ વાત ગમતી નહોતી. તે દર વખતે નાખુશ થઈ જતી. એક દિવસ તે બોલી, આપણે ઘરની નોકરાણીને કાઢીને તમારી બહેનને રાખી લઈએ. નોકરાણીનો પગાર તમારી બહેનને આપી દઈશું. તેનું કામ ચાલી જશે. હું માની ગયો. પત્નીને તો જાણે મોકો મળી ગયો. તે તેના પર ખૂબ અત્યાચાર કરવા લાગી. એક દિવસ મારી બહેન રડતી રડતી ઘરેથી ચાલી ગઈ તો હું તેની પાછળ ગયો, પરંતુ મારા પગ નીચેની જમીન ખસી ગઈ. જ્યારે મારી બહેને, મને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે મારા પતિ રમેશે પોતાની બહેનના લગ્નનો નિર્ણય કર્યો હતો. ત્યારે જ મને આભાસ થઈ ગયો હતો કે આ લગ્ન મારા માટે કોઈ મુસીબતથી ઓછા નહીં હોય, પરંતુ આ અંદાજ ન હતો કે આ મુસીબત મારી પોતાની બનાવેલી હશે. તે દિવસે મેં નવા કપડાં પહેર્યા હતા, મોંઘું પરફ્યુમ લગાવ્યું હતું અને મારા કાચ જેવા ચમકતા ઘરમાં બેસીને ચા પી રહી હતી. બધું જ સરસ હતું. જિંદગીમાં કોઈ કમી નહોતી, બલકે મને તો લાગતું હતું કે અમે સૌથી સુખી લોકો છીએ. મારા રમેશનો ધંધો દિવસ રાત પ્રગતિ કરી રહ્યો હતો અને મને કોઈ વાતની ચિંતા નહોતી. પણ પછી એક ફોન આવ્યો જેણે મારો દિવસ બગાડી દીધો. દીદી, ભાઈ સાથે વાત કરાવો ને, મારે તેમને બહુ જરૂરી વાત કહેવી છે. નણંદના અવાજમાં એક વિચિત્ર પરેશાની હતી. મેં અનિચ્છાએ ફોન મૂક્યો અને રમેશને બોલાવ્યા. મનમાં વિચાર્યું, હવે શું નવું માથાકૂટ આવી. થોડી જ વારમાં રમેશ મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. બોલ્યા, મારી બહેનની સગાઈ નક્કી થઈ ગઈ છે. મેં આશ્ચર્યથી તેમની સામે જોયું, કારણ કે આ પહેલા કોઈ વાતચીત તો ન થઈ હતી. મેં બેદરકારીથી પૂછ્યું, કોણ છે છોકરો, શું કરે છે? તેમણે કહ્યું, સારો પરિવારનો છે, પણ હજી નોકરી લાગી નથી. ભણેલો છે, જલ્દી કામ પર લાગી જશે. આ સાંભળતા જ મારું માથું ફરી ગયું. શું મતલબ? હજી નોકરી લાગી નથી? તમે તમારી બહેનના લગ્ન એક બેરોજગાર સાથે કરાવી રહ્યા છો અને લગ્નનો ખર્ચ શું છોકરાવાળા કંઈક આપી રહ્યા છે? મારા પ્રશ્નો પર રમેશ ચૂપ થઈ ગયા. મને સમજાઈ ગયું કે આ લગ્ન પૂરી રીતે અમારા ખર્ચે થઈ રહ્યા હતા. થોડા દિવસો પછી નણંદના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવી રહ્યા હતા. ચારે બાજુ ખુશીનો માહોલ હતો, પણ મારા મનમાં ગુસ્સાની આગ સળગી રહી હતી. મેં મારી જાતને કહ્યું, આ બધું મારા બાળકોના હક પર તરાપ છે. મોંઘા કપડાં, ઘરેણાં, ભવ્ય લગ્નનું બુકિંગ અને ઉપરથી મોંઘી ભેટો, આ બધું મારા રમેશના પૈસાથી થઈ રહ્યું હતું. લગ્ન ભવ્ય રહ્યા, પણ મારા દિલમાં એક વિચિત્ર બેચેની હતી, જાણે કંઈ ખરાબ થવાનું હોય. અને પછી તે સમય આવ્યો જ્યારે મારી નણંદ પોતાના પતિ સાથે વિદાય થઈને ચાલી ગઈ. મને લાગ્યું હતું કે હવે શાંતિ મળશે, પણ આ ખુશી લાંબો સમય ટકી નહીં શકી. થોડા અઠવાડિયા પછી ગાયત્રીનો પહેલો ફોન આવ્યો. ભાઈ, ઘરનું ભાડું આપવાનું છે, થોડા પૈસા મોકલાવી દો. મેં રમેશ સામે જોયો. તે કંઈ પણ કહ્યા વગર પૈસા કાઢવા લાગ્યા. હું ચૂપ રહી, પણ મનમાં વિચાર્યું કે આ પહેલો મોકો છે અને છેલ્લો નહીં હોય. અને મારી વિચાર સાચી સાબિત થઈ. પહેલા ભાડું, પછી વીજળી પાણીના બિલ, પછી દવાઓનો ખર્ચ. એક પછી એક બહાને ગાયત્રી રમેશ પાસેથી મદદ માંગતી જતી હતી. મેં એક દિવસ ગુસ્સાથી રમેશને પૂછ્યું, આ ક્યાં સુધી ચાલશે? તેમણે જવાબ આપ્યો, જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભી ન થાય. પણ મારો ગુસ્સો વધુ વધી ગયો. મને સમજાઈ ગયું હતું કે હવે ગાયત્રી અમારા પર એક કાયમી બોજ બનવા જઈ રહી છે અને હું તેને આ પરવાનગી આપી શકતી નહોતી. મેં નિર્ણય કરી લીધો હતો, કંઈક તો કરવું પડશે. ગાયત્રીને પાઠ ભણાવવો પડશે, એવો પાઠ કે તે ફરીથી મદદ માંગવા લાયક જ ન રહે. ક્યાંય એવું લખ્યું ન હતું કે અમે હંમેશા તેની મદદ કરતી રહીએ. મેં એક દિવસ રમેશને નારાજ થઈને કહ્યું, પણ તે હંમેશાની જેમ ધીરજથી બોલ્યા, તે મારી બહેન છે, મુસીબતમાં છે. હું તેને કેવી રીતે અવગણી શકું? અને જો તે ક્યારે પોતાના પગ પર ઊભી જ ન થઈ તો? અમે ક્યાં સુધી આ બોજ ઉઠાવતા રહીશું? મેં કડવાશથી કહ્યું, પણ રમેશે કોઈ જવાબ ના આપ્યો. આગલી વખતે જ્યારે ગાયત્રી ઘરે આવી, તે રમેશને અંદર મોકલી દીધા અને હું પોતે દરવાજા પર આવીને ઊભી રહી. આવી ગઈ તું? હવે શું જોઈએ છે? મેં કટાક્ષભર્યા આવાજમાં પૂછ્યું. ગાયત્રીએ ખચકાતા કહ્યું, ભાભી, મને ખબર છે કે હું વારંવાર મદદ માંગવા આવી જાઉં છું, પણ હાલત બહુ ખરાબ છે.
જો તમે ઈચ્છો તો હું બદલામાં કોઈ કામ કરી શકું છું, બસ થોડા પૈસા આપી દો. આ સાંભળીને મારા મનમાં એક ચિંગારી ભડકી ઉઠી. આ જ મોકો છે, મેં વિચાર્યું. મેં બનાવટી સહાનુભૂતિથી કહ્યું, જો તું ખરેખર કામ કરવા તૈયાર હોય તો અમારા ઘરમાં કામવાળી બની શકે છે. પૈસા પણ મળી જશે અને તારી ઇજ્જત પણ ચડવાઈ રહેશે. મને પૂરો વિશ્વાસ હતો કે ગાયત્રી તરત ના પાડી દેશે, પણ આશ્ચર્યની વાત એ હતી કે તેણે માથું ઝુકાવીને કહ્યું, જો આનાથી સમસ્યાનો ઉકેલ થઈ જતી હોય તો મને કોઈ વાંધો નથી. તેનો જવાબ મારા માટે અણધાર્યો હતો. મેં વિચાર્યું હતું કે તે પાછી ફરી જશે, પણ તે ખરેખર કામ કરવા તૈયાર થઈ ગઈ. બીજા દિવસે તે સવારે સમયસર આવી ગઈ. તેનો પોશાક સાધારણ હતો, પણ આંખોમાં એક વિચિત્ર ચમક હતી. મેં તેને જાણી જોઈ કોઈ યુનિફોર્મ ન આપ્યો, પણ આદેશ આપ્યો કે આખા ઘરની સફાઈ કરે. આ બધું તારી ભાભીની મહેરબાની છે કે તને કામના બદલામાં પૈસા આપી રહી છે, નહીંતર લોકો તો તારા જેવા નિરાધારને ઠુકરાવી દે છે. મેં તીખા આવાજે કહ્યું, પણ ગાયત્રીએ કોઈક ન કહ્યું, ફક્ત માથું નમાવીને સફાઈ કરવામાં લાગી ગઈ. મેં જાણે જોઈને તેને જમીન પર બેસાડીને વાસણ ધોવા કહ્યું, જેથી તેને નીચો દેખાડી શકું. પણ તેના ચહેરા પર કોઈ નારાજગી નહોતી. હું તેની સહનશીલતા જોઈને આશ્ચર્યચકિત હતી. સાંજે જ્યારે કામ પૂરું થયું, મેં જાણી જોઈને તેના હાથમાં ઓછા પૈસા પકડાવી દીધા અને કહ્યું કે આ તારા માટે પૂરતા છે, વધારેની અપેક્ષા રાખીશ નહીં. પણ તે ફરીથી ચૂપ રહી. એ જ શાંતિ મને પરેશાન કરી દીધી. મને લાગવા માંડ્યું કે જાણે હું જીતીને પણ હારી રહી છું. એક દિવસ મેં નિર્ણય કર્યો, હવે આ તમાશો ખતમ કરવો પડશે. મારે તેને આ ઘરમાંથી હંમેશા માટે કાઢી મૂકવી હતી. બીજા દિવસે મેં મારી સૌથી કિંમતી સોનાની વીંટી કબાટમાંથી કાઢીને સંતાડી દીધી. ગાયત્રી હંમેશાની જેમ પોતાના કામમાં વ્યસ્ત હતી. જેવી તે રસોડામાં વાસણ ધોઈ રહી હતી, મેં તકનો લાભ ઉઠાવ્યો અને બધાની સામે બૂમો પાડી, મારી વીંટી ક્યાં ગઈ? તે તો હમણાં અહીં જ હતી. રમેશ અને કામવાળી બંને આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યા. ગાયત્રીએ પણ હાથ રોકી દીધા અને મૂંઝવણમાં મને જોઈ. આ ક્યાં જઈ શકે છે? ઘરમાં તો ફક્ત આપણે જ છીએ અને આજે સવારથી કામ કોણ કરી રહ્યું છે? મેં ગાયત્રી તરફ જોયું. મારો આવાજ સ્પષ્ટપણે આરોપ લગાવી રહ્યો હતો. ગાયત્રીએ તરત કહ્યું, ભાભી, મેં કંઈક લીધું નથી. તમે ઈચ્છો તો તમે મારી તપાસણી કરી શકો છો. મેં તરત ઊંચા આવાજે કહ્યું, બિલકુલ, તપાસણી જ લેવાશે. મેં તેની વસ્તુઓ તપાસવાનું શરૂ કરી દીધું અને તેના દુપટ્ટાનો છેડો ખોલ્યો ત્યાં જ એ જ વીંટી ચમકી રહી હતી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રમેશે આશ્ચર્ય અને ગુસ્સાથી પોતાની બહેન તરફ જોયું, પણ ગાયત્રી સ્થિર ઊભી રહી, જાણે તેને પોતે પણ વિશ્વાસ ન આપતો હોય. આ શું છે? આ તારી પાસે ક્યાંથી આવી? મેં ઝેરીલા આવાજે પૂછ્યું. ગાયત્રીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે હજી પણ ચૂપ રહી. મેં તેને વધુ અપમાનિત કરવા માટે રમેશની સામે ઠપકો આપવાનું શરૂ કરી દીધું. અમે તારા પર દયા કરી, મદદ આપી અને તે બદલામાં ચોરી કરવાનું યોગ સમજ્યું? શરમ આવી જોઈએ તને. રમેશે કંઈક કડક ન કહ્યું, પણ તેમની આંખોમાં ઊંડી નિરાશા હતી. આખરે રમેશે થાકેલા આવાજે કહ્યું, બહેન, સારું રહેશે કે હવે તું અહીંથી જતી રહે. આ સાંભળતા જ મારી જીતની ક્ષણ આવી ગઈ. મેં ખુશીથી એક ઊંડો શ્વાસ લીધો, પણ ચહેરા પર કંઈક પણ જાહેર થવા દીધું નહીં. ગાયત્રીએ એક નજર મારી તરફ નાખી. તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો, બસ એક દર્દ હતું, કદાચ એ વાતનું કે તેના પોતાના જ સગા સંબંધીઓએ તેના પર વિશ્વાસ ન કર્યો. તે ચૂપચાપ પોતાનો દુપટ્ટો સંભાળતી બહાર નીકળી ગઈ. રમેશ ઘણીવાર સુધી ચૂપ બેસી રહ્યા. મેં તક જોઈને ચહેરા પર અફસોસના ભાવ લાવ્યા અને કહ્યું, જોઈ લીધું તમે? જેના પર ભરોસો કર્યો એ જ અમને દગ્ગો દઈ ગઈ. રમેશે ઊંડો શ્વાસ લીધો અને બસ એટલું કહ્યું, મને આશા હતી કે તે આવું નહીં કરે, પણ કદાચ હું ખોટો હતો. મેં અંદરથી ખુશી અનુભવી કે આ મામલો હંમેશા માટે ખતમ થઈ ચૂક્યો હતો, પણ મને ખબર નહોતી કે નસીબે મારા માટે એક બીજી નમત તૈયાર કરી રાખી હતી. એક રાત બધું બદલાઈ ગયું. તે રાત સામાન્ય રાતો જેવી જ હતી. હું અને રમેશ અમારા રૂમમાં હતા. ઘરની બધી લાઇટો બંધ થઈ ચૂકી હતી અને નોકર પણ પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. હું સપનામાં ખોવાયેલી હતી જ્યારે અચાનક તીવ્ર અવાજો સંભળાયા, દરવાજો તોડી નાખો, પૈસા કાઢો નહીં તો જીવ લઈ લઈશું. મારી આંખો ડરથી ખુલી ગઈ. રમેશ પણ ગભરાઈને ઊભા થઈ ગયા. ઘરના હોલમાં બૂમાબૂમ મચી ગઈ. ડાકુઓ હતા.
મારા મોંમાંથી એક ધીમી ચીસ નીકળી. હૃદય જોરથી ધબકવા લાગ્યું. રમેશે જલ્દીથી મોબાઈલ ઉપાડ્યો, પણ એ જ વખતે એક ગર્જનાભર્યો અવાજ આવ્યો, ખબરદાર, કોઈ પોલીસને બોલાવવાની કોશિશ ન કરે. અમે બંને ધ્રુજી રહ્યા હતા. પછી દરવાજો જોરથી પછાડવામાં આવ્યો. મને લાગ્યું કે બધું જ ખતમ થઈ ગયું છે. થોડી જ મિનિટોમાં બધું જ લૂંટી લેવામાં આવ્યા. ઘરેણાં, રોકડા રૂપિયા, કિંમતી સામાન બધું જ તેઓ લઈ ગયા. ઘરનો એક ખૂણો ખાલી ખાલી લાગતો હતો. હું જમીન પર બેસી ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ બધું કેવી રીતે થઈ ગયું? અમારું બધું ધન જતું રહ્યું, મેં ધ્રુજતા અવાજે કહ્યું. રમેશ પણ ચૂપચાપ બરબાદ થયેલી તિજોરીને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક વિચિત્ર હાલત હતી, જાણે કોઈ બીજી જ વિચારમાં ડૂબેલા હોય. પછી તેમણે અચાનક કહ્યું, ક્યાંક આ મારી બહેનનો બદલો તો નથી? મારું હૃદય એક ક્ષણ માટે ધ્રુજી ગયું. શું આ ખરેખર બદલો હતો? મને ગાયત્રીની ચૂપકીદી યાદ આવી. તે કશું કહ્યા વિના ચાલી ગઈ હતી. શું તેણે પોતાના આંસુઓમાં એવી પ્રાર્થના કરી હતી જે અમારા માટે ઊંધી પડી ગઈ? પરંતુ રમેશની આંખોમાં શંકાના પડછાયા ઘેરાવા લાગ્યા હતા. શું અમે ખરેખર અન્યાય કર્યો હતો? શું મારી બહેન ચોર નહોતી? જો તે નિર્દોષ હતી તો અમે તેના પર કેટલો મોટો આરોપ લગાવી દીધો. રમેશની વાતો મારા મનમાં એક વિચિત્ર બેચેની પેદા કરી રહી હતી. આ બધું સંયોગ છે, મેં જબરદસ્તી હસતા કહ્યું. આ ગાયત્રીના કારણે નથી. લૂંટ દરેક જગ્યાએ થઈ રહી છે, પણ મેં મારા અવાજમાં જૂઠાણાની ઝલક અનુભવી. આગામી કેટલાક દિવસોમાં બધું બદલાવા લાગ્યું. પહેલા વેપારમાં નુકસાન થયું, પછી રમેશના કેટલાક નજીકના મિત્રોએ પણ તેમનાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું, જાણે બધું હાથમાંથી સરકી રહ્યું હોય. મેં હંમેશા પોતાને મજબૂત સમજી હતી. હું એવી સ્ત્રીઓમાંની નહોતી જે ફક્ત પોતાના પતિ પર નિર્ભર હોય. મારી પાસે એક સારી નોકરી હતી અને આ મને હંમેશા એ અહેસાસ કરાવતી હતી કે હું કોઈના પર બોજ નથી. પરંતુ પછી એક દિવસ ઓફિસમાંથી એક ઈમેલ આવી. અમને ખેદ છે કે કંપનીની આર્થિક સ્થિતિને જોતા કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને તમે પણ તેમાં સામેલ છો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. આ કેવી રીતે થઈ શકે? હું તો શાનદાર પ્રદર્શન કરી રહી હતી. તેમણે મને કેમ કાઢી? મેં તરત જ મારા અધિકારીને ફોન કર્યો, પણ તેમણે સ્પષ્ટ કહી દીધું કે આ નિર્ણય બદલી શકાશે નહીં. મેં પોતાને સંભાળવાની કોશિશ કરી અને વિચાર્યું કે ચાલો કોઈ વાંધો નહીં, રમેશની આવક તો છે ને. પરંતુ જ્યારે મેં તેમને આ સમાચાર સંભળાવ્યા તો તેમના ચહેરા પર કોઈ આશ્ચર્ય નહોતું. તે થોડી વાર ચૂપ રહ્યા પછી બોલ્યા, મારી કંપનીની પણ ખરાબ હાલત છે. ગઈકાલે જ 3 મોટા ગ્રાહકોએ કરાર સમાપ્ત કરી દીધા. મેં આંચકા સાથે તેમની તરફ જોયું. શું તમે મને પહેલા કેમ ન જણાવ્યું? હું તને પરેશાન કરવા માંગતો નહોતો, પણ સત્ય એ છે કે કંપની ખોટમાં જઈ રહી છે. મેં પહેલા પણ કેટલાક દેવા લીધા હતા. જો આવા જ સંજોગો રહ્યા તો અમારે અમારું ઘર પણ વેચવું પડી શકે છે. ઘર વેચવું? આ સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડા દિવસ પછી જ્યારે સંજોગો વધુ બગડવા લાગ્યા ત્યારે અમે અમારા નજીકના સંબંધીઓ પાસેથી મદદ માંગવાનું શરૂ કર્યું. મેં મારી એક અમીર મિત્રને ફોન કર્યો, જેની સાથે હું અવારનવાર મોંઘા કાફેમાં બેસીને જીવનનો આનંદ માણતી હતી. તને અંદાજ નથી કે અમે કેટલી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જો તું કંઈક મદદ કરી શકે તો. મેં મારી વાત પૂરી પણ નહોતી કરી ત્યાં તે હસતા હસતા બોલી, અફસોસ થયો સાંભળીને, પણ તું જાણે છે કે હું પોતે પણ ઘણી વ્યસ્ત છું. બસ હું તારા માટે પ્રાર્થના કરી શકું છું. અને પછી ફોન કપાઈ ગયો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધો હોય. જે મિત્ર સાથે મેં હંમેશા સારા ક્ષણો વિતાવ્યા, આજે એ જ મને અવગણી રહી હતી. રમેશના ઓળખીતાઓ પણ હવે ફોન કાપી નાખતા હતા. સંબંધીઓ બહાના બનાવવા લાગ્યા હતા. દિવસો અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા, પરંતુ અમારી સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ગઈ. મેં મારી નોકરી ગુમાવી દીધી હતી. રમેશના વેપારમાં સતત ખોટ જઈ રહી હતી અને હવે અમારે અમારી મૂળભૂત જરૂરિયાતો વિશે પણ વિચારવું પડી રહ્યું હતું. હું જે હંમેશા ગર્વથી કહેતી હતી કે અમારી પાસે બધું જ છે, હવે એક પૈસાનો હિસાબ રાખવા મજબૂર થઈ ગઈ હતી. ઘરનું વાતાવરણ વિચિત્ર બની ગયું હતું.
ક્યારેક હું રમેશને દોષ દેતી કે તેમણે પોતાની બહેન પર આટલો ખર્ચો શા માટે કર્યો, તો ક્યારેક તેઓ કહેતા કે આ બધું ભાગ્યનો ખેલ છે. પણ સચ્ચાઈ તો એ જ હતી કે અમે ડૂબી રહ્યા હતા. એક દિવસ મેં અલગ અલગ જગ્યાએ નોકરી માટે અરજીઓ મોકલી, પણ ક્યાંયથી કોઈ જવાબ ન મળ્યો. મેં મારી જૂની કંપનીનો પણ ફરીથી સંપર્ક કર્યો, જ્યાં હું પહેલા કામ કરતી હતી, પણ ત્યાંથી જવાબ મળ્યો, તમે હવે કંપનીની યોજનાનો ભાગ નથી. દુઃખ થયું. મેં ગુસ્સામાં ફોન મૂકી દીધો. આ કેવી રીતે હોઈ શકે? અમે કોઈનું શું બગાડ્યું હતું? પછી અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? મેં ખીજાઈને કહ્યું. રમેશે મને ઊંડાણપૂર્વક જોયું અને ધીમે આવાજે બોલ્યા, શું ખરેખર અમે કોઈનું કંઈ નથી બગાડ્યું? મારા હૃદયના ધબકારા એક ક્ષણ માટે થંભી ગયા. શું તેઓ ગાયત્રીની વાત કરી રહ્યા હતા? મેં તરત જ તે વિચારને ઝાટકી દીધો. આ તો ભાગ્યનો ખેલ છે. કોઈનો આમાં કોઈ લેવા દેવા નથી. મેં પોતાને સમજાવવાની કોશિશ કરી. હવે અમે એવા વળાંક પર પહોંચી ચૂક્યા હતા જ્યાં ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. મેં મારી કેટલીક જૂની મિત્રોને ફોન કરવાનું શરૂ કર્યું. કેટલાક નજીકના સંબંધીઓ સાથે વાત કરી. સૌથી પહેલા મેં મારી કાકીને ફોન કર્યો, જે હંમેશા મારી સફળતા પર ગર્વ કરતી હતી. કાકી, અમારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. જો તમે કંઈક મદદ કરી શકો તો. મેં વાત પૂરી પણ નહોતી કરી કે તેમણે સહાનુભૂતિભર્યા સ્વરમાં કહ્યું, બેટા, હું તારી પરેશાની સમજી શકું છું, પરંતુ તું જાણે છે કે આજકાલ બધા જ મુશ્કેલીમાં છે. અને પછી ફોન મૂકી દીધો. શું ખરેખર બધા મુશ્કેલીમાં છે? કે પછી હવે અમે તેમના માટે ફક્ત બિનજરૂરી બની ચૂક્યા છીએ? થોડા દિવસોમાં આ બધું સ્પષ્ટ થઈ ગયું કે લોકો ત્યાં સુધી જ સાથ હોય છે જ્યાં સુધી તમે તેમના બરાબર હોવ છો. જેવો તમે નબળા પડ્યા, બધા કિનારો કરી લે છે. થોડા દિવસ પછી હું એક સંબંધીના ઘરે ગઈ, એ જ જેમની સાથે અમે દરેક લગ્ન અને ખુશીમાં સામેલ થતા હતા. આ સમય બસ થોડી વારનો છે. અમને થોડી મદદ જોઈએ છે. જેવા સંજોગો સુધરશે અમે પાછું બધું આપી દઈશું. મારા સ્વરમાં એ વિનંતી હતી જે પહેલા ક્યારે નહોતી રહી. સંબંધીએ સહાનુભૂતિથી મારી તરફ જોયું. પછી એક બનાવટી સ્મિત સાથે બોલ્યા, બહેન, તું જાણે છે કે ને આજકાલ હાલત કેટલી કઠોર છે. મારા પોતાના પણ ઘણા ખર્ચા છે. ત્યાંથી ઉઠતી વખતે મેં મારા અંદર એક વિચિત્ર ખાલીપો અનુભવ્યો. આ એ જ લોકો છે જેમના માટે મેં પાર્ટીઓ કરી હતી, જેમને મોંઘા ઉપહારો આપ્યા હતા, જેમની સાથે મેં ખુશીના દિવસો વિતાવ્યા હતા, અને આજે એ જ મને ઓળખવાથી ના પાડી રહ્યા હતા. મારા પાસે જે ઘમંડ હતો તે તૂટી ચૂક્યો હતો. દરવાજા જે એક એક કરીને બંધ થઈ રહ્યા હતા. તેમણે મને પહેલી વાર જીવનમાં લાચાર બનાવી દીધો હતો. જ્યારે નોકરી ગઈ હતી ત્યારે પણ એક આશા હતી કે જલ્દી નવી નોકરી મળી જશે, પણ હવે દરેક દિશામાં ફક્ત નિરાશા જ દેખાઈ રહી હતી. હું દરરોજ સવારે વહેલી ઉઠીને મારા બધા પ્રમાણપત્રો, અનુભવપત્રો, કાર્ડ અને રિઝ્યુમ લઈને વિવિધ ઓફિસનો ચક્કર લગાવતી. દરેક જગ્યાએ એ જ ઉત્તર મળતો, તમારી યોગ્યતાઓ તો ખૂબ સારી છે, પરંતુ હાલમાં અમારી પાસે તમારા માટે કોઈ સ્થાન નથી. અમે તમારું કાર્ડ રાખી લઈએ છીએ. જેવો કોઈ અવસર મળશે અમે તમને કોલ કરીશું. અત્યારે બજારની સ્થિતિ ખૂબ ખરાબ છે. થોડો સમય રાહ જુઓ. દરેક નિષ્ફળતા મારા ધૈર્યને વધુ નબળો પાડી દેતો હતો. હું જે ગઈકાલ સુધી એક સશક્ત સ્ત્રી હતી, આજે દર ભટકી રહી હતી. ક્યારેક હું મારી નણંદને ધિક્કારતી હતી, અને આજે હું પોતે જ એ સ્થિતિમાં હતી. એક દિવસ હું એક જૂના પરિચિતની ઓફિસે ગઈ. તેઓ પહેલા રમેશના મિત્ર હતા, અને અમે ઘણી વાર તેમની સાથે બપોરનું અને રાત્રિ ભોજન કર્યું હતું. સર, મને કોઈ પણ પદ પર રાખી લો, કોઈ પણ કામ આપી દો, હું બસ કામ કરવા માંગુ છું, મેં વિનંતી કરતા કહ્યું. તેમણે મને ધ્યાનથી જોયું. પછી હળવું સ્મિત કરીને બોલ્યા, બહેન, તમારા જેવી મહિલા માટે અહીં કામ કરવું કદાચ સરળ નહીં હોય. આ સામાન્ય લોકો માટે છે, અને તમને તો સારી નોકરી મળવી જોઈએ. આ કહીને તેઓ કોઈ બીજા કામમાં વ્યસ્ત થઈ ગયા. જાણે હું ત્યાં હાજર જ નહોતી. મારા ગળામાં કંઈક અટકવા લાગ્યું હતું. હું સમજી ચૂકી હતી કે તેમના શબ્દોનો અર્થ હતો કે તેઓ મને કામ આપવા માંગતા નહોતા. આ એ જ વ્યક્તિ હતો જે દરેક મહેફિલમાં અમારો મિત્ર બનવા હાજર રહેતો હતો. આજે તે મને ઓળખવાનો પણ ના પાડી રહ્યો હતો. હવે ઘરમાં ખાવા પીવાની વસ્તુઓ પણ ઓછી થવા લાગી હતી. અમે જે હંમેશા સારી હોટલોમાં ભોજન કરતા હતા, હવે 2 સમયની રોટલી માટે પરેશાન હતા. મેં વધુ જગ્યાએ નોકરી માટે અરજી આપી, પરંતુ દરેક જગ્યાએ એ જ જવાબ મળ્યો, અમને ખેદ છે, અત્યારે અમારી પાસે કોઈ સ્થાન નથી.
રમેશના ચહેરા પર સતત ઉદાસી વધી રહી હતી. તેઓ જે હંમેશા મજબૂત રહેતા હતા હવે તૂટેલા લાગી રહ્યા હતા. નિરાશા, અસહાયતા, ગરીબી આ બધું મારી જિંદગીના નવા પાસા બની ચૂક્યા હતા. દરરોજ કોઈને કોઈ કાર્યાલયના ચક્કર લગાવતી, દરવાજા ખખડાવતી, પરંતુ દરેક જગ્યાએથી એક જ ઉત્તર મળતો, માફ કરજો, અત્યારે કોઈ સ્થાન નથી. એક દિવસ હું એજન્સીના માધ્યમથી નોકરીની ત્યારે એક કાર્યાલયમાંથી કોલ આવ્યો. અમને એક હવેલીમાં કામ કરવા માટે એક જવાબદાર મહિલાની જરૂર છે. નોકરી સારી છે, પગાર યોગ્ય છે અને રહેવાની વ્યવસ્થા પણ છે. આ સાંભળતા જ મારા હૃદયમાં આશાની એક કિરણ જાગ્યું. આ અવસર મારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. કદાચ જિંદગી ફરીથી સારી થઈ જાય. મેં તરત જ તે નોકરી માટે હા પાડી દીધી. બીજા દિવસે હું આપેલા સરનામે પહોંચી ગઈ. સામે એક ભવ્ય હવેલી ઊભી હતી, ખૂબ મોંઘી, દરેક ખૂણેથી ભવ્યતા દેખાઈ રહી હતી. મેં વિચાર્યું, આ જગ્યા ખરેખર કોઈ અમીર વ્યક્તિની હશે. જો અહીં નોકરી મળી જાય તો કદાચ અમારી હાલત બદલાઈ જાય. મારું હૃદય બેચેનીથી ધબકી રહ્યું હતું. આ એ જ મોકો હતો જેની હું આટલા દિવસથી રાહ જોઈ રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને દરવાજા પર ટકોરો. જે સચ્ચાઈ સામે આવવાની હતી તે મારા કલ્પના બહાર હતી. થોડા ક્ષણો પછી દરવાજો ખોલ્યો. એક નોકરાણીએ અંદર આવવાનો ઈશારો કર્યો અને મને હોલમાં બેસાડી દીધી. મારા મનમાં અગણિત સવાલો હતા. આ ઘર કોનું છે? શું માલિક મારી સાથે કઠોરતાથી વર્તશે? નોકરી સરળ હશે કે કઠોર? ત્યારે અચાનક પગલાંનો અવાજ સંભળાયો. માલકીન આવી રહી છે, નોકરાણીએ ધીમેથી કહ્યું. હું તરત જ સીધી થઈને બેસી ગઈ. પણ જેવી મેં નજર ઊંચી કરી, મને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. મારી આંખો આશ્ચર્યથી પહોળી જ રહી ગઈ. સામે જે મહિલા ઊભી હતી તે બીજી કોઈ નહીં પણ મારી નણંદ ગાયત્રી હતી. મારા શરીર શૂન્ય થઈ ગયું હતું, જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. આ કેવી રીતે શક્ય છે? ગાયત્રી, મારી એ જ નણંદ, આ હવેલીની માલકી? મારા મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા. તે તો નિરાધાર હતી, જરૂરિયાતમંદ હતી, બરબાદ થઈ ચૂકી હતી. તો પછી તે અહીં કેવી રીતે? ગાયત્રીના ચહેરા પર હેરાની ન હતી, બલકે એક વિચિત્ર શાંતિ હતી. તે ચૂપચાપ મને જોઈ રહી હતી, જાણે તેને પહેલાથી જ ખબર હોય કે હું આવીશ. શું તે બદલો લેશે? મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. ગાયત્રીએ થોડી ક્ષણો ચૂપચાપ મને જોઈ, પછી હળવેથી સ્મિત કરીને બોલી, બેસો ભાભી, બેસો. મેં આશ્ચર્યથી તેને જોયું. શું મેં સાચું સાંભળ્યું? તે મને બેસવાનું કહી રહી છે? તે મને નીચું દેખાડવાનો પ્રયાસ નથી કરી રહી? મારા પગ ધ્રુજી રહ્યા હતા. હું ધીમે ધીમે સોફા પર બેસી ગઈ. મારા હાથની આંગળીઓ ધ્રુજી રહી હતી. હૃદય ડરથી કંપી રહ્યું હતું. તે કંઈક બોલતી કેમ નથી? તે મને અપમાનિત કેમ નહોતી કરી રહી? તે મારા પર ગુસ્સો કેમ નહોતી કાઢી રહી? શું તે મારા પર કોઈ મોટો વાર કરવાની હતી? રૂમમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. ગાયત્રીએ કંઈ પણ કહ્યા વિના નોકરાણીને ઈશારો કર્યો અને મારા માટે ચા મંગાવી. ચા? મારું મન તેને સ્વીકાર કરવા તૈયાર નહોતું. આ એ જ સ્ત્રી છે જેને મેં ક્યારે મારી નોકરાણી સમજીને તુચ્છ ગણી હતી, અને આજે એ જ મને આદરપૂર્વક ચા આપી રહી છે. મેં નજર નીચે કરી લીધી. મારો અંદરનો અહંકાર સંપૂર્ણપણે તૂટી ચૂક્યો હતો. હું તેની સાથે આંખો કેમ નહોતી મિલાવી શકતી. આ અહેસાસ મને અંદર સુધી તોડી રહ્યો હતો. ગાયત્રીએ નરમાશથી પૂછ્યું, ભાભી, તમે અહીં કામ માટે આવ્યા છો? મને એવું લાગ્યું જાણે મારા ગળામાં કાંટા ખૂંચી ગયા હોય. શું તે જાણે છે કે હું તેની નોકરાણી બનવા આવી છું? મેં કંપતા હોઠે કહ્યું, હા, જો અહીં કોઈ કામ હોય તો હું કરી લઈશ. મારા અવાજમાં એ આત્મવિશ્વાસ ન હતો જે પહેલા હતો. ગાયત્રીએ થોડી ક્ષણ વિચાર્યું, પછી હસીને બોલી, મને મહેનતુ લોકો હંમેશા પસંદ રહ્યા છે. તમે પણ જો અહીં કામ કરવા માંગતા હોય તો મને કોઈ વાંધો નથી. મને લાગ્યું જાણે મારું આત્મસન્માન ચકનાચૂર થઈ ગયું હોય. હું ઈચ્છતી હતી કે તે મને અપમાનિત કરે, મારી ભૂલોનો અહેસાસ કરાવે, મને કંઈ ખરાબ ભલું કહે, પણ તે તો એક બદલાયેલી વ્યક્તિ બની ચૂકી હતી. હવે હું શું કરું? મારા અંદર ભાવનાઓનું તોફાન હતું. મારી પાસે હવે કોઈ બીજો રસ્તો ન હતો, પણ મારું મન એ સ્વીકારવા તૈયાર ન હતું કે હું મારી જ નણંદની નોકરાણી બની જાઉં. ગાયત્રીની બાજુમાં બેઠેલી મને મારી લાચારીનો ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો. જેને મેં અપમાનિત કરી હતી અને તકલીફ આપી હતી, તે આજે મારા કરતાં ક્યાં વધુ શક્તિશાળી, આત્મનિર્ભર અને સૌથી વધુ શાંત અને સંતુલિત લાગી રહી હતી. મારા મનમાં હજારો પ્રશ્નો ઘૂમી રહ્યા હતા, પણ મારા હોઠો તે પ્રશ્નોને શબ્દો આપવામાં અસમર્થ હતા. હું જાણવા માંગતી હતી કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. આખરે ગાયત્રીએ પોતે જ મૌન તોડ્યો અને કહેવા લાગી, ભાભી, કદાચ તમે વિચારતા હશો કે હું અહીં સુધી કેવી રીતે પહોંચી.
મેં નજર ઝુકાવી દીધી, પણ મનમાં તીવ્ર જિજ્ઞાસા હતી. હા, મારે એ જ જાણવું હતું. તેણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, જ્યારે હું તમારા ઘરેથી નીકળી ત્યારે મારી પાસે ના પૈસા હતા, ના કોઈ ઠેકાણું. મારા પતિ પહેલાથી જ બેરોજગાર હતા અને મારી પાસે કોઈ સહારો ન હતો. જે દિવસે હું નીકળી અને મને લાગ્યું જાણે મારી દુનિયા સમાપ્ત થઈ ગઈ હોય. મારું મન શરમથી ભરાઈ ગયું. પછી તે શું કર્યું? મેં ધીમા અવાજે કહ્યું. ગાયત્રીએ હસતા હસતા કહ્યું, મારા પતિએ નિર્ણય લીધો કે તેઓ કોઈના પર નિર્ભર નહીં રહે. તેમણે નાના મોટા કામ કર્યા, દિવસ રાત મહેનત કરી. એક મિત્રની સલાહ પર તેમણે કપડાનો વ્યવસાય શરૂ કર્યો અને ધીમે ધીમે પરિસ્થિતિ સુધારવા લાગી. ભગવાને અમારી નિયતનું ફળ આપ્યું અને કેટલાક વર્ષોમાં અમે અમારા પગ પર ઊભા રહી શક્યા. કેટલાક વર્ષોમાં? મેં આશ્ચર્યથી વિચાર્યું. હું હંમેશા એવું જ માનતી રહી કે ગાયત્રી નિષ્ફળ જશે, બરબાદ થઈ જશે. પણ તે અને તેનો પતિ મહેનત કરીને આજે આ સફળતા સુધી પહોંચી ચૂક્યા હતા. ગાયત્રી કહેવા લાગી, જ્યારે બધાએ અમારો સાથ છોડી દીધો હતો ત્યારે ભગવાને અમને સહારો આપ્યો. અમે ધૈર્ય રાખ્યો, મહેનત કરી અને ક્યારેય કોઈની આગળ હાથ ન કર્યો. આ શબ્દો મારા દિલ પર કોઈ તીરની જેમ વાગી રહ્યા હતા. અને હું તો દરેક પાસેથી મદદ માંગતી રહી અને બધાએ મોં ફેરવી લીધું. ગાયત્રીનું વર્તન કોઈ વિજેતા જેવું હતું. તે મારા પર કટાક્ષ નહોતી કરી રહી, ન તો મારાથી બદલો લેવાનો પ્રયાસ કરી રહી હતી, બલકે તેના અવાજમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી જે મને વધુ બેચેન કરી રહી હતી. આ એ જ શાંતિ હતી જે ત્યારે આવે છે જ્યારે વ્યક્તિના મનમાં કોઈ ગુસ્સો, ઈર્ષ્યા કે ઘૃણા ન હોય. આગળના દિવસથી મારા માટે એક નવી પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. જે કંઈક મેં ગાયત્રી સાથે કર્યું હતું, હવે તે જ મારી સાથે થવાનું હતું. સવારના સમયે હું ગાયત્રીના ઘરના કામોમાં વ્યસ્ત થઈ જતી. ફર્શની સફાઈ, વાસણ ધોવા, રસોઈ બનાવી અને આ બધા એ જ કામો હતા જે મેં તેની પાસે કરાવ્યા હતા. હવે જ્યારે હું જમવા માટે જમીન પર બેસતી તો ગાયત્રી કહેતી કે ભાભી, તમે ટેબલ પર બેસી શકો છો. જ્યારે હું સફાઈ કર્યા પછી પાણી પીવા માટે રસોડામાં જતી તો ગાયત્રી કહેતી, આ તમારું પણ ઘર છે, તમારે પરવાનગી લેવાની જરૂર નથી. પણ હું જાણતી હતી કે હું આ જ જમીન પર બેસવાની યોગ્ય હતી. આ કર્મોનું ફળ હતું જે હવે દરેક ક્ષણે મને મારી ભૂલનો અનુભવ કરાવી રહ્યો હતો અને કદાચ મને બદલી પણ રહ્યો હતો. એક દિવસ જ્યારે હું ઘરની સફાઈ કરી રહી હતી ત્યારે મને એક જૂનો નોકર દેખાયો. તે ઘણા સમયથી આ હવેલીમાં કામ કરતો હતો અને બધું જ જાણતો હતો. તે દિવસે જ્યારે હું વાસણ ધોઈ રહી હતી તે મારી પાસે આવ્યો અને બોલ્યો, મેડમજી, તમારી નણંદ બહુ સારા માણસ છે. મેં ચોંકીને તેની તરફ જોયું. હા છે, મેં બેદરકારીથી કહ્યું, પણ મારા અવાજમાં લાચારી હતી. તમે જાણો છો, આ હવેલી તેમણે પોતે નથી ખરીદી હતી. શું? મેં તરત તેની તરફ જોયું. હા, આ તેમને ભેટમાં આપવામાં આવી હતી. મારા હાથમાં પકડેલું વાસણ લગભગ પડવાનું જ હતું. ભેટમાં? પણ કોણે આપી? આ હું નથી જાણતો, તેણે કહ્યું, પણ કોઈ બહુ મોટા માણસે આ હવેલી તેમને ગિફ્ટમાં આપી છે. આ શું કહી રહ્યો છે? ગાયત્રીએ ક્યારે આનો ઉલ્લેખ કેમ ન કર્યો? શું ગાયત્રીના જીવનમાં કોઈ બીજો પુરુષ છે? તે રાત્રે હું ગાયત્રીના ઘરમાં મારા રૂમમાં બેસી રહી, પણ મારા મનમાં પ્રશ્નનું તોફાન ઊભી થઈ ચૂક્યું હતું. જો આ હવેલી ગાયત્રી અને તેના પતિએ નહોતી ખરીદી તો પછી કોણે અને શા માટે આપી? મને યાદ આવ્યું કે મેં ઘણીવાર ગાયત્રીને ફોન પર કોઈની સાથે ખૂબ શાંત અવાજમાં વાત કરતા જોઈ હતી, પણ મેં ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહોતું. આગળના દિવસે નાસ્તાના સમયે ગાયત્રી મારી સાથે બેઠી હતી. મેં હિંમત કરીને પૂછ્યું, ગાયત્રીને તે ક્યારેય ન જણાવ્યું કે તે આ હવેલી કેવી રીતે ખરીદી? તેણે મારી તરફ જોયું અને હસીને બોલી, બસ ઈશ્વરની કૃપા હતી, નસીબે રસ્તો દેખાડ્યો. પણ તારો પતિ તો નાના કારોબારમાં હતો, પછી આટલી મોટી હવેલી? મેં પ્રશ્ન કર્યો. ગાયત્રીએ બસ એટલું જ કહ્યું, ક્યારેક ક્યારેક ઈશ્વરની સહાયતા એવા રસ્તાઓથી આવે છે જ્યાંથી આપણે વિચારી પણ નથી શકતા. આ ઉત્તર મારા માટે વધુ મૂંઝવણ ભર્યા હતા. ગાયત્રીની વાર્તા જેટલી સરળ લાગતી હતી તેટલી હતી નહીં. હવે હું દરેક સમયે ગાયત્રી પર નજર રાખવા લાગી હતી. હું જોવા માંગતી હતી કે તે કોને મળે છે, કોની સાથે વાત કરે છે અને ક્યાં કંઈ એવું તો નથી જે તેના પતિને ખબર ન હોય. એક સાંજે મેં જોયું કે ગાયત્રી ખૂબ ગુપ્ત રીતે હવેલીના બાગીચામાં કોઈની સાથે વાત કરી રહી હતી. મેં ધીમેથી પડદા પાછળ છુપાઈને જોયું. તે એક પુરુષ હતો. મેં ધ્યાનથી જોયું. તે વ્યક્તિ ઘણો ધનિક લાગતો હતો. સ્વચ્છ કપડાં પહેરેલો હતો અને મોંઘી ગાડીમાં આવ્યો હતો. આ કોણ હોઈ શકે છે? બીજા દિવસે મેં જૂના નોકરને તે માણસ વિશે પૂછ્યું. તે હળવેથી હસ્યો અને બોલ્યો, આ સાહેબ ગાયત્રીજીના જૂના મિત્ર છે. ખૂબ જ સહાયક રહ્યા છે. સહાયક?
મેં સંદેહથી પુનર્વર્તન કર્યું. હા, જ્યારે સાહેબજીનો વેપાર મુશ્કેલીમાં હતો ત્યારે તેમણે ખૂબ સહાયતા કરી હતી. એમના કારણે જ વેપાર ફરીથી ચાલ્યો અને જીવનમાં શાંતિ આવી. શું ખરેખર અપાક સહાયતા હતી કે કંઈક બીજું? આ પ્રશ્ન મારા મગજમાં વારંવાર ફરવા લાગ્યો. આખરે તે કોણ છે જે ગાયત્રીને મદદ કરી રહ્યો હતો? જો આ બધું નસીબનો ખેલ હતો તો પછી આ વ્યક્તિ ગાયત્રીની જિંદગીમાં શું કરી રહ્યો હતો? મેં વિચાર્યું કે હવે ગાયત્રીને સીધું પૂછી લઉં, પણ જેવી મેં પ્રશ્ન કર્યો, ગાયત્રી સ્મિત કરીને બોલી, ભાભી, કેટલાક પ્રશ્નો જવાબ સમય પોતે જ આપી દે છે. તમને જબરદસ્તી જાણવાની જરૂર નથી હોતી. આ વાક્ય મને વધુ બેચેન કરી ગયું. હવે મેં જાતે જ શબ્દ નક્કી કર્યું. મેં હવેલીના એક જૂના નોકર સાથે ગુપ્ત રીતે વાત કરી. તમારે સાચું સાચું કહેવું પડશે. ગાયત્રીની જિંદગીમાં તે વ્યક્તિ કોણ છે અને આ અચાનક આવેલી દોલત ક્યાંથી આવી? નોકરે એક ક્ષણ માટે વિચાર્યું. પછી ધીમેથી બોલ્યો કે મેડમજી, આ વાર્તા એટલી સરળ નથી જેટલી દેખાય છે. ગાયત્રીજીના પતિએ ખૂબ મહેનત કરી હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમનો વેપાર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. શું? મેં ચોંકીને કહ્યું. હા, તે દિવાલિયા થઈ ગયા હતા. બધું જ ખતમ થઈ ગયું હતું. આ સાંભળીને મારું મગજ શૂન્ય થઈ ગયું. ગાયત્રીએ પોતાના પતિને છોડી દેવા વિશે વિચાર્યું હતું. મેં જલ્દીથી પૂછ્યું, તેણે આવું કેમ ન કર્યું? નોકરે આમ તેમ જોયું, જાણે કોઈ ભયાનક રહસ્ય કહેવાનો હોય, અને પછી બોલ્યો, આ બધું તે રહસ્યમય માણસના આવ્યા પછી બદલાયું હતું. આ માણસ કોણ છે? મેં ઝડપથી પૂછ્યું. નોકરે ધીમેથી કહ્યું કે આ એ જ વ્યક્તિ છે જેણે ગાયત્રીના પતિને ફરીથી વેપારમાં ઊભા કર્યા. તે તેમના માટે શુભચિંતક બનીને આવ્યો હતો. પરંતુ આ વ્યક્તિ કોણ છે અને તેણે આ બધું કેમ કર્યું? આ પ્રશ્ન હવે મારા મગજમાં તોફાનની જેમ ફરવા લાગ્યા હતા. પરંતુ જે વાત વધુ ચોંકાવનારી હતી તે એ કે ગાયત્રી પોતાના પતિ કરતાં વધુ તે રહસ્યમય વ્યક્તિ સાથે વાત કરતી હતી. આ વ્યક્તિ ગાયત્રીની જિંદગીમાં આટલો મહત્વપૂર્ણ કેમ છે? થોડા દિવસો પછી મેં એક બીજી વાત નોટ કરી. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો ગાયત્રી પોતાના પતિ કરતાં ઓછો અને તે રહસ્યમય વ્યક્તિ સાથે વધુ સલાહ મસલત કરતી હતી. આવું શા માટે છે? જો તેના પતિનો વેપાર પણ મજબૂત છે તો પછી તેને તે વ્યક્તિ સાથેથી સલાહ લેવાનો શું જરૂર છે? એક રાત મને તે મોકો મળી ગયો જેની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી. તે રાત સામાન્ય રાતો જેવી લાગતી હતી અને મારી બેચેન વધતી જતી હતી. હું આ રાતની સચ્ચાઈ જાણવા માટે કંઈ પણ કરી શકતી હતી. રાતનો સમય હતો. બધા લોકો પોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા, પણ હું જાગી રહી હતી. મારા હૃદયમાં બેચેની હતી, જાણે કંઈક થવાનું હોય. પછી અચાનક મેં બારીમાંથી બહાર એક પડછાયાને પસાર થતો જોયો. આ કોણ છે? મેં દબાયેલા પગલે ચાલીને દરવાજામાંથી ડોકિયું કર્યું અને મારી આંખો આશ્ચર્યથી ખુલ્લી રહી ગઈ. ગાયત્રી તે વ્યક્તિને મળવા જઈ રહી હતી. આ વ્યક્તિ અહીં શું કરી રહ્યો છે? ગાયત્રી તેને છુપાઈને કેમ મળી રહી છે? મારા શ્વાસ થંભી ગયા અને હું દબાયેલા પગલે તેમની પાસે જવા લાગી, જેથી તેમની વાતો સાંભળી શકું. મેં પોતાને એક ઝાડ પાછળ છુપાવી લીધા અને પૂરા ધ્યાનથી તેમની વાતચીત સાંભળવા લાગી. તે માણસે ગંભીર અવાજમાં કહ્યું, જે રહસ્ય આપણે છુપાવ્યું હતું, જો તે ખુલી ગયું તો બધું જ બરબાદ થઈ જશે. રહસ્ય? કયું રહસ્ય? ગાયત્રીએ ધીમા અવાજમાં કહ્યું, આપણે ખૂબ ચોક્કસ રહેવું પડશે. કોઈને કંઈ પણ ખબર પડવી ન જોઈએ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ લોકો આખરે શું છુપાવી રહ્યા છે? હવે મને ખાતરી થઈ ગઈ હતી કે ગાયત્રી પાસે કોઈ રહસ્ય છે જે કદાચ તેની પોતાની વિનાશનું મૂળ બની શકે છે. અને મેં નિર્ણય કરી લીધો હતો કે હું આ રહસ્ય જાણીને જ રહીશ, ભલે ગમે તે થાય. પણ ગાયત્રીનો વ્યવહાર હવે પણ શાંત હતો. શું તે ખરેખર આ રહસ્યને હંમેશા માટે દફનાવી દેવા માંગે છે કે તેને ભરોસો છે કે હું કંઈક નહીં કરી શકું? આખરી સવારે હું નાસ્તાના ટેબલ પર ગાયત્રીની સામે બેઠી હતી. તેના ચહેરા પર એ જ હળવી સ્મિત હતી, જાણે કંઈક બન્યું જ ન હોય. મેં ધીમેથી કહ્યું, કેટલાક લોકો પોતાની મહેનતથી નહીં પરંતુ કોઈની મદદથી આગળ વધે છે, અને તે મદદ હંમેશા ઉત્તમ ભાવનાઓ પર આધારિત હોતી નથી. ગાયત્રીએ તરત મારી તરફ જોયું, જાણે મારા શબ્દોએ તેને ચોંકાવી દીધી હોય, પણ તેને કંઈ કહ્યું નહીં. બસ થોડી ક્ષણ ચૂપ રહી અને પછી સ્મિત કરીને બોલી, ભાભી, ક્યારેક ક્યારેક સચ્ચાઈ આપણને ત્યારે જ ખબર પડે છે જ્યારે આપણે પોતાના પર જ નજર રાખવા લાગીએ છીએ. આ કહીને તે ઉઠીને ચાલી ગઈ અને હું હેરાન રહી ગઈ. આ જવાબ હતો કે પછી એક વધુ રહસ્ય? તે દિવસે મારી બેચેની વધુ વધી ગઈ. સાંજના સમયે હું ગાયત્રીના ઘરના જૂના સામાનને વ્યવસ્થિત કરવામાં મદદ કરી રહી હતી, જ્યારે મારી નજર એક જૂના કબાટ પર પડી. કદાચ તેમાં કંઈક એવું હોય જે મારા પ્રશ્નના જવાબ આપી શકે.
મેં ધીમેથી ડ્રોવર ખોલી અને અંદર કેટલાક કાગળિયા રાખેલા હતા. મેં તેમને ઉલટ પાલટ કરીને જોયા અને અચાનક મારી નજર એક જૂના પત્ર પર પડી, જેના ખૂણા વળેલા હતા. આ શું છે? જેવો મેં પત્ર ખોલ્યો, મારા શરીરમાં કંપારી છૂટી ગઈ. આ પત્ર એ જ વ્યક્તિએ ગાયત્રીને લખ્યો હતો. આ પત્ર અહીં શું કરી રહ્યો છે? પરંતુ અસલી આંચકો મને ત્યારે લાગ્યો જ્યારે મેં પત્રના શબ્દો વાંચ્યા. મેં તારી મદદ એટલા માટે કરી હતી કારણ કે તે સમયે તે મારી મદદ કરી હતી જ્યારે બધાએ મારો સાથ છોડી દીધો હતો. જો તે મારું રહસ્ય કોઈને જણાવ્યું, બધું જ બરબાદ થઈ જશે. આનો શું મતલબ છે? કયું રહસ્ય? મારું મગજ ચકરાઈ ગયું. આ પત્ર મારા પ્રશ્નનો જવાબ હતો અને કદાચ એક એવો પુરાવો હતો જે ગાયત્રીની સચ્ચાઈને હંમેશા માટે ઉજાગર કરી શકતો હતો. પત્રના શબ્દો મારા મનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. શું ગાયત્રી ખરેખર નિર્દોષ હતી કે તે કોઈ મોટા રહસ્યમાં સામેલ હતી? જો મેં આ પત્ર તેના પતિને બતાવી દીધો તો શું થશે? આ વિચાર મારા મનમાં આગની જેમ ફેલાવા લાગ્યો હતો. મેં જલ્દીથી પત્ર ફરીથી વાંચીને મૂકી દીધો, પણ મારું મન સતત પ્રશ્નોથી ભરેલું હતું. શું ગાયત્રી ખરેખર નિર્દોષ હતી કે તેની જિંદગીમાં પણ કંઈક એવો રહસ્ય હતા જેને તેણે હંમેશા છુપાવીને રાખ્યા? મને યાદ આવ્યું કે ગાયત્રીનો પતિ મોટાભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો હતો અને પોતાના નિર્ણયો માટે અવારનવાર એ જ રહસ્યમય વ્યક્તિ પાસેથી સલાહ લેતી હતી. મેં તે પત્ર ફરીથી વાંચ્યો. દરેક શબ્દ મારા મનમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. જો તે મારું રહસ્ય કોઈને જણાવ્યું તો બધું જ બરબાદ થઈ જશે. આ એક ધમકી હતી કે વિનંતી? હવે મેં નિશ્ચય કરી લીધો હતો. હું આ પત્ર ગાયત્રીના પતિને આપીશ, બધું જ સ્પષ્ટ કરી દઈશ. તેમને સત્ય જાણવાનો અધિકાર છે. પણ જેવી હું હોલમાં પહોંચી, મારો ફોન વાગવા લાગ્યો. નંબર અજાણ્યો હતો. મેં ગૂંચવણમાં ફોન ઉઠાવ્યો અને જેવો બીજી બાજુથી અવાજ આવ્યો, મારું શરીર ધ્રુજી ઉઠ્યું. તરત હોસ્પિટલ આવી જાઓ. ગાયત્રીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે. આ શું કહી રહ્યા છો? તે તો ઠીક હતી. તેમને હમણાં જ બેહોશીની હાલતમાં લાવવામાં આવ્યા છે. ડોક્ટરો કહી રહ્યા છે કે મામલો ગંભીર છે. મારા હાથમાંથી પત્ર લગભગ પડી જ ગયો. આ બધું શું થઈ રહ્યું છે? હું ગાયત્રીનું રહસ્ય ઉજાગર કરવા જઈ રહી હતી અને તે જ ક્ષણે તે બીમાર પડી ગઈ. શું આ માત્ર સંયોગ હતો? મારા મનમાં એક વિચિત્ર ડર બેસી ગયો હતો. શું મેં કોઈ ખૂબ મોટી ભૂલ કરી છે? હોસ્પિટલના દરવાજે પગ મૂકતા જ મારા ધબકારા તેજ થઈ ગયા. શું હું ગાયત્રીને છેલ્લી વાર જોવા જઈ રહી છું? આ વિચારીને મારા હૃદયમાં એક અજાણ્યો ભય પેદા થઈ ગયો. જ્યારે હું રૂમમાં દાખલ થયો ત્યારે તે નબળી જરૂર લાગતી હતી, પણ તેની આંખોમાં એ શાંતિ હતી જાણે તેને ખબર હોય કે સમય આવી ગયો છે જ્યારે બધી સચ્ચાઈઓ સામે આવી જશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેની પાસે જઈને તેનો હાથ પકડી લીધો. ગાયત્રી, હું ખૂબ શર્મિંદા છું. મારી આવાજ કંપી રહી હતી. મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. તારા પર ચોરીનો આરોપ લગાવ્યો, તને નોકરાણીની જેમ રાખી, તને ધક્કે મારીને ઘરમાંથી કાઢી મૂકી, અને તેમ છતાં તે ક્યારેય બદલો લીધો નહીં. તું આટલી ચૂપ કેમ છે? તેણે ધીમી સ્મિત સાથે મારી તરફ જોયું અને ધીમેથી બોલી, મને તારાથી કોઈ ફરિયાદ નથી ભાભી, પરંતુ કદાચ હવે સમય આવી ગયો છે કે હું તને એક સચ્ચાઈ જણાવી દઉં. તે તારી બધી ગેરસમજો દૂર કરી દેશે. મારી આંખોમાં હેરાની અને બેચેની એક સાથે ઉભરી આવી. કેવી સચ્ચાઈ? મેં આકુરતાથી પૂછ્યું. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલી, જે દિવસે તે મને ઘરમાંથી કાઢી મૂકી હતી, હું ખરેખર ખૂબ પીડામાં હતી, પણ મેં હિંમત હારી નહીં. મારા પતિ સાથે એક નાના શહેરમાં ચાલી ગઈ, જ્યાં મેં સીવણ કામ શરૂ કર્યું. હું આશ્ચર્યથી તેને જોવા લાગી. હા, મેં મહેનત કરવાનું શરૂ કર્યું. મને કોઈની કોઈ મદદ જોઈતી નહોતી. હું જાણતી હતી કે જો હું પ્રામાણિકતાથી કામ કરીશ તો ભગવાન મારો સાથ આપશે. ગાયત્રી કંઈક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ, જાણે તેને પોતાની તકલીફ યાદ આવી ગઈ હોય. પછી બોલી, પછી એક દિવસ મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા આવી. હું રસ્તા પરથી પસાર થઈ રહી હતી કે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ મારા સામે પડી ગયા. તે ખૂબ ઘાયલ હતા અને લોકો તેમની મદદ કરવાને બદલે તેમને અવગણી રહ્યા હતા. મેં તેમને તરત હોસ્પિટલ પહોંચાડ્યા અને ઘણા દિવસો સુધી તેમની દેખભાળ કરી. આ તે ક્ષણ હતો જેણે મારી કિસ્મત બદલી દીધી. કોણ હતા તે વ્યક્તિ? મેં અધીરાઈથી પૂછ્યું. તે એક સફળ વેપારી હતા, ગાયત્રીએ શાંત સ્વરે કહ્યું. જ્યારે તેઓ સ્વસ્થ થયા તો મારી ઈમાનદારી અને મહેનતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે મને પોતાના વેપારમાં એક અવસર આપ્યો અને તે જ મારા માર્ગદર્શક બની ગયા. આ બધું કેવી રીતે સંભવ થયું? મેં આશ્ચર્યથી કહ્યું. ઈમાનદારી અને ધૈર્ય માણસને તે આપી શકે છે જે તે ક્યારેય વિચારી પણ ન શકે. ગાયત્રીએ ધીમેથી કહ્યું. હવે મારું હૃદય તેના પર વિશ્વાસ કરી રહ્યું હતું.
પરંતુ એક પ્રશ્ન હજી પણ મારા મનમાં ફરી રહ્યો હતો. જો આ બધું સાચું છે તો તે રહસ્યમય વ્યક્તિ કોણ હતો જેને મેં તને છુપાઈને મળતા જોયો હતો? તેણે મારી તરફ જોયું અને કહ્યું, તે વ્યક્તિ તારા પોતાના પતિ હતા. શું? હું ચોંકીને પાછળ હટી ગઈ. આ શક્ય છે? તે કેવી રીતે? ગાયત્રીએ મારા હાથ પર હાથ મૂક્યો અને બોલી, ભાભી, જ્યારે મારો પતિ વેપાર માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પણ એક વ્યક્તિ એવા હતા જે મારા હાલથી અજાણી નહોતો. તારા પતિએ હંમેશા મારા પર ધ્યાન રાખ્યું, પણ ચૂપચાપ તેઓ મારી સીધી રીતે મદદ કરી શકતા નહોતા, કારણ કે તેમને ખબર હતી કે તને આ સારું નહીં લાગે. પણ તેમણે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. મારા મનમાં એક વિચિત્ર લાગણી જન્મ લેવા લાગી. શું તે હંમેશાથી ગાયત્રીની મદદ કરી રહ્યો હતો? હવે મારી પાસે કોઈ પ્રશ્ન બચ્યો ન હતો. મારા હાથમાંથી તે પત્ર નીચે પડી ગયો. તે પત્ર જેને હું ગાયત્રીના પતિને આપવા જઈ રહી હતી, જેથી તેમની સચ્ચાઈ સામે આવી શકે. પરંતુ સચ્ચાઈ તો કંઈક બીજી જ હતી. આ હું હતી જે હંમેશા ગાયત્રીને ખોટી સમજી. મેં જ તેની સાથે અન્યાય કર્યો, મેં જ તેના પર અત્યાચાર કર્યો, અને તેમ છતાં તે મારા પર સ્નેહ કરતી રહી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગાયત્રી, હું ખરેખર તારી અપરાધી છું. તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, જ્યારે ઈશ્વર માફ કરી શકે છે તો હું શા માટે નહીં? આ સાંભળતા જ મારો ઘમંડ તૂટી ગયો. આ જ સચ્ચાઈ હતી, આ જ કર્મોનું ફળ હતું. મારી આંખો સામે આખી જિંદગી ફરવા લાગી. આ જ તે શીખ હતી જે મને આજે મળી હતી કે સાચો પ્રેમ અને ક્ષમા બદલાની ભાવનાથી ક્યાંય વધુ મહાન હોય છે. હું હંમેશા વિચારતી હતી કે ગાયત્રી નબળી છે, કે તે મારા પર દયા પર છે, કે તે ક્યારે પોતે કંઈ કરી નહીં શકે. પણ સચ્ચાઈ તો એ હતી કે હું અંધ હતી. તેણે બધું જ પોતાની મહેનત અને આત્મબળથી હાંસલ કર્યું હતું. તેણે જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો, સમયની કસોટી પર ખરી ઉતરી, અને સૌથી ઉપર તેણે પ્રતિશોધ લેવાને બદલે ક્ષમા કરવાનું શીખ્યું. તો હવે કહો, કોણ વધુ શક્તિશાળી નીકળ્યું? તે જે ઘમંડમાં જીવતી રહી, કે ગાયત્રી જેણે ધૈર્ય અને સાહસથી પોતાની કિસ્મત સ્વયં લખી? બધું જાણ્યા પછી પણ તે ચૂપ કીધી કેમ રાખી? મેં કંપતી આવાજે પૂછ્યું. ગાયત્રી, જ્યારે તને ખબર હતી કે મેં તારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો, ત્યારે પણ તે મારાથી ઘૃણા કેમ ન કરી? તેણે હળવી સ્મિત કરીને કહ્યું, કારણ કે મને વિશ્વાસ હતો કે સમય તને બધું જ બતાવી દેશે. આ સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. થોડા ક્ષણ વીતી ગયા પછી મેં હિંમત કરીને તે પ્રશ્ન પૂછ્યો જે મને ઘણા દિવસોથી બેચેન કરી રહ્યો હતો. તો તે મને નોકરાણી કેમ રાખી? શું આ બદલો હતો? ગાયત્રીએ આશ્ચર્યથી મારી તરફ જોયું અને શાંત સ્વરે બોલી, નહીં, આ એક પાઠ હતો. પાઠ? મેં હેરાનીથી પુનરાવર્તન કર્યું. હા, તે બોલી. હું ઈચ્છતી હતી કે તને અહેસાસ થાય કે સન્માન ધનથી નહીં પરંતુ ચરિત્રથી પ્રાપ્ત થાય છે. ગાયત્રીના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. મેં હંમેશા સન્માનને ધન સાથે જોડ્યું હતું, પરંતુ ગાયત્રીએ તે સન્માન પોતાના ચરિત્ર અને સાહસથી મેળવ્યું હતું. મેં ગાયત્રીનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, હું તને નફરત કરતી હતી, પણ આજે તને જોઈને હું તને સાચો પ્રેમ કરવા લાગી છું. તેને નરમાશથી મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મેં તને હંમેશા બહેન માની. તારી નફરત મારા માટે ક્યારે મહત્વ રાખતી નહોતી. આ સાંભળીને મારી દૃષ્ટિ ઝૂકી ગઈ. ગાયત્રીએ મારા પર કોઈ અત્યાચાર ન કર્યો, પરંતુ મને તે શીખ આપી જે કદાચ જીવન ક્યારેય ન શીખવી શકત. તે દિવસે મેં નિશ્ચય કર્યો કે હું મારી જિંદગીને બદલીને ગાયત્રીની જેમ ધૈર્ય અને ઈમાનદારીથી જીવીશ. મિત્રો, જીવનમાં દરેક વસ્તુ પાછી આવી જાય છે, પરંતુ જે ક્ષમા કરવાનું શીખી લે છે તે જ સાચો વિજેતા હોય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન પર ક્લિક કરીને તેની ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જશે. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.